વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન 6 પોલીસ દ્વારા કરવામાં આવેલા ઓપરેશન નોક વિશે વાત કરવી છે, જેમાં અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા સેક્ટર 2ના જેસીપી જયપાલસિંહ રાઠોડના સૂચન મુજબ ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવી દ્વારા અસામાજિક તત્વોને કાઢી નાખવા અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે મામલે આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે વટવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર S.A. કરમૂર તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર H.D. સોડાને ઝોન 6ના તમામ પોલીસ સ્ટેશનના 7 પોલીસ ઇન્સ્પેક્ટર તથા વટવા સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી ગંદા તથા વટવા પોલીસ સ્ટેશનના ઝોનના 15 પોલીસ સબ ઇન્સ્પેક્ટર 300 જેટલા પોલીસ કર્મચારીઓ તેમજ 40 હોમગાર્ડ સાથે અલગ અલગ ટીમ બનાવી નાર્કોટિક્સ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો, અસામાજિક તત્વો, હિસ્ટ્રી સીટરો, MCR તથા મેન્ટેન પ્રોજેક્ટ સાથે સંકળાયેલા આરોપીઓ સામે 135 ગુનો પકડાયેલા ઇસમો અને મિલકત સંબંધી ગુનો પકડાયેલા આરોપીઓને ત્યાં મધરાત્રિએ સરપ્રાઇઝ ચેકિંગ કરી તેની પ્રવૃત્તિ તપાસ કરવામાં આવી છે। કોમ્બિંગ દરમિયાન આ પ્રકારના કુલ 100 જેટલા આરોપીઓને 70 ટાવર ચેક કરી છરી, તલવારો જેવા હથિયારો સાથે 7 ઇસમોને તડીપાર થવા છતાં વિસ્તારમાં રહેતી એક વ્યક્તિને ગેરકાયદેસર સરકારી આવજમાં કબજો કરનાર જે 7 વ્યક્તિઓ છે તેમને શોધી કાઢવામાં આવે છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ મામલે શું કહી રહ્યા છે ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવી તે સાંભળો। કઈ રીતનું ઓપરેશન રહ્યું, કેટલી ટીમોએ કામ કર્યું અને શું મળી આવ્યું? ગઈકાલે વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે 4 માળિયા કરીને જે એરિયા કહેવાય છે કે જ્યાં લોકો રહે છે એને અમે કોમ્બિંગ એ જગ્યાએ હાથ ધર્યું હતું। આ એક સરપ્રાઇઝ પ્રકારની કાર્યવાહી હોવાથી આને ઓપરેશન નોક એ પ્રકારનું નામ આપવામાં આવ્યું હતું। આ કાર્યવાહીમાં અમે ગઈકાલે રાતના 3 થી 6 દરમિયાન કાર્યવાહી કરી છે। એમાં ઝોન 6 વિસ્તારના જેટલા પોલીસ સ્ટેશન છે સાથે એના લગભગ 300 જેટલા પોલીસ જવાનો, તમામ અધિકારીઓ અને 50 જેટલા હોમગાર્ડ્સ આ બધાને સાથે રાખી અને એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। આમાં અમે જે એરિયા છે એને કોર્ડન કર્યો, એને કોર્ડન કરી અને એની આસપાસના ગેટ જે હતા, જે એક્ઝિટ પોઈન્ટ્સ હતા એના ઉપર પોલીસ માણસો મૂકી અને ત્યાં એને ક્લોઝ કરી દીધા। આ ઉપરાંત પછી અમે એરિયલ સર્વેલન્સ માટે ડ્રોન એનો ઉપયોગ કર્યો હતો। 3 જેટલા ડ્રોનનો ઉપયોગ કર્યો જેથી અમને એરિયલ વ્યૂ મળી શકે અને ઉપરથી જે પણ અમને ખબર પડી શકે કે કોઈ ભાગી રહ્યું છે કે નહીં અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી છે કે નહીં। આ સમગ્ર કાર્યક્રમ અમે જે આયોજન કર્યું એમાં 70 જેટલા બ્લોક્સ છે એ ચેક, જે બિલ્ડિંગ્સ છે એ ચેક કર્યા હતા અને આ 70 જેટલા બિલ્ડિંગ્સમાં અમને 7 એવા વ્યક્તિઓ મળ્યા કે જે લોકો પાસે ગેરકાયદેસર હથિયાર, છરી, તલવાર એ પ્રકારના ઘાતક હથિયારો હતા। એ લોકો વિરુદ્ધ જીપી એક્ટ 135ની કાર્યવાહી કરી છે। આ ઉપરાંત એક વ્યક્તિ કે જેને તડીપાર કરવામાં આવ્યો હતો તે ત્યાં મળી આવ્યો હતો, એના વિરુદ્ધ જીપી એક્ટ 142ની કાર્યવાહી કરી। વધુમાં અમે 3 બાઇક ડિટેન કર્યા છે, 3 વ્હીકલ્સ કે જેના નંબર પ્લેટ ઉપરથી અમને એવું ડાઉટફુલ લાગતું હતું કેમ કે કદાચ એના ઓરિજિનલ એનાથી મેચ નહોતા થતા, તો એ અમે અમારો જે પોકેટ કોપ હોય છે એ સાથે લઈને ગયા હતા, એના સાથે ચેક કર્યું એટલે ડાઉટફુલ 3 વ્હીકલ ડિટેન કર્યા અને 7 એવા વ્યક્તિઓ હતા કે જે લોકો ત્યાં ગેરકાયદેસર રીતના રહેતા હતા, તો એ લોકો વિરુદ્ધ BNS 223ની કાર્યવાહી કરવામાં આવી છે। 100 જેટલા આરોપીનો આપણે 70 ટાવર ચેક કરી, ટેકનોલોજીનો કઈ રીતે આપણે ઉપયોગ કર્યો છે? અમે જે અમારી ટીમ છે ઝોન 6ની તમામ પોલીસની એની અલગ અલગ ટીમો બનાવી, તમામને પર્ટિક્યુલર નંબર ઓફ HS, MCR અને જે NDPSના જૂના આરોપીઓ હોય એનું લિસ્ટ આપી દીધું હતું। બ્લોક વાઇઝ આ ટીમો જઈ અને સર્ચ કરી, એકના ઘરમાં જઈને એની પ્રેઝન્સ ચેક કરી, એના બેગ્સ, એનો સામાન ચેક કર્યો। આ ઉપરાંત એ લોકોને વ્હીકલ ચેક કરી અને સાથે અમને બોડી ઓન કેમેરા લઈ ગયા હતા કે જેથી અમને એ લોકોની હરકતો ખ્યાલ આવે, એ લોકોની કોઈ સસ્પિશિયસ મૂવમેન્ટ હોય તો એ પણ અમારા કેમેરામાં રેકોર્ડ થઈ જાય। બોડી ઓન કેમેરા, ડ્રોન કેમેરા સાથે અમે હથિયારો પણ લઈ ગયા હતા જેથી કોઈ એવી ઘટના બને તો અમે એને કાઉન્ટર કરી શકીએ અને સમગ્ર ઓપરેશનમાં અમે 400 જેટલા એરિયામાં અમે કામગીરી કરી હતી કે જેમાં ઘણા બધા આરોપીઓને ચેક કર્યા। 100 જેટલા એવા આરોપીઓ હતા જે અમારા લિસ્ટમાં હતા, એ 100 આરોપીઓને અમે ચેક કર્યા હતા। એમાંથી અમુક આરોપીઓ એવા હતા કે તે અમને સ્થળ ઉપર મળ્યા નહોતા, એટલે રાતના 3 થી 6ની વચ્ચે જે વ્યક્તિ મળતો નથી એ અમારા માટે વધુ ડાઉટફુલ થઈ જાય, તો એની હાજરી માટે અમે એના પરિવાર મારફત એમને વિડીયો કોલ કરીને એની પ્રેઝન્સ ચેક કરી હતી કે એમના પરિવાર જે કહેતા હતા એ જગ્યાએ છે કે નહીં।
આવી રીતના કાઉન્ટર કરી અને અમે લગભગ 2 થી 3 કલાક આ ઓપરેશન ચલાવ્યું હતું અને આ રીતના સમગ્ર કામગીરી કરી હતી. મુખ્ય હેતુ એ જ છે કે આ પ્રકારના નોટોરિયસ આરોપીઓ છે કે જે લોકો કોઈને કોઈ રીતના ગુનાખોરીમાં સંકળાયેલા છે, ફિઝિકલ વાયલન્સના ક્રાઇમ કરે છે, ચપ્પુ રાખે છે, તલવાર રાખે છે, હિંસક બની જાય છે ક્યારેક, તો આ લોકો ઉપર સતત વોચ રહી અને સરપ્રાઇઝ એટલે મળી રહે કે રાતના 3 વાગે પણ ચેક થઈ શકે, બપોરે પણ ચેક થઈ શકે. આ પ્રકારનું એમના ઉપર એક અમારી વોચ રહે એ પ્રકારનું આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આપણે સાંભળ્યા હતા ઝોન 6ના ડીસીપી ભગીરથ ગઢવી મામલે તેમણે મોટું નિવેદન આપ્યું છે અને જે અસામાજિક તત્વો છે તેમને શાંત ઠેકાણે લાવવા માટે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુરદાર બને તે માટેના પ્રયાસો હવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.